એક દીકરો પોતાના પિતા પાસેથી શું ઈચ્છતો હોય છે? કે એક બાપ છે ને ફ્રેન્ડલી હોવો જોઈએ, ખભે હાથ નાખીને બધું શેર કરતો કે બેટા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે, મને કહેજે કાંઈ પણ મુશ્કેલી આવે તો પૈસાની જરૂર હોય તું કેફેમાં જા, ખાતામાં નાખી દઉં. પણ એક વાત યાદ રાખજે બેટા, કોઈ છોકરીનું દિલ નહીં તોડતો. આવી સમજણ બાપ પાસેથી ઈચ્છતો હોય છોકરો, અને બાપનો આ સ્વભાવ છે જે ફ્રેન્ડલી છે. અને બાપ એમ કહે કે બેટા અધર કાસ્ટ હોય તો ચાલશે, પણ પાત્ર એવું પસંદ કરજે કે હું કદાચ ફોટામાં હોઉં તોય રાજી થાવ કે મારા દીકરાએ પાત્ર પસંદ કર્યું છે જોરદાર. અને તારા બાળકોથી એના બાળકો થાય, તું દાદા બન ત્યારે તને વાંધો ન આવે, અને ત્યારે તારી વ્હીલચેરને ધક્કો મારે એવું પાત્ર પસંદ કરે. અને બાપ એવો હોવો જોઈએ, અને દરેક બાપ એવું બનવું જોઈએ, દીકરાને આવી વાતો કરવી જોઈએ, એવો સ્વભાવ એનો જાણવો છે. દીકરો બસ આ જ અપેક્ષા રાખતો હોય કે એનામાં જે સમજણ નથી ને એવી અનુભવો વાળી સમજણ બાપ એને આપે દીકરા.